જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના કેટલા વાગ્યા કહું તમને બધાને 1:17 થઈ મિત્રો, કમ્પ્લીટ 1:17 એટલે કે 1:30 વાગવા। અને મસ્ત મજાનું વાતાવરણ છે મિત્રો, જો એકદમ લીમડાનો છાંયડો છે, આપ જોઈ શકો છો। મસ્ત ઠંડક છે, પણ આજુબાજુ બહુ જ તાપ છે, આપ જોઈ શકો છો। અને મિત્રો જો હું છે ને ખાટલામાં અહીં આગળ હવે ઊંઘી જઈશ। અને મિત્રો જો મમ્મી બતાવું તમને મારી, તો મિત્રો મમ્મી પણ મારી મસ્ત ઊંઘી ગઈ છે। જો મસ્ત મમ્મી મારી ઊંઘી ગઈ છે, પંખો ચાલુ છે। અને હવે મિત્રો છે ને 3 વાગશે એટલે હું ચા મૂકીશ, પછી ચા પીને મમ્મીને માથું ઓરાઈશ, પછી બીજું બધું મારે બીજું કામ હોય છે એ બધું હું કરીશ, બધું વિડીયોમાં બતાવીશ મિત્રો, વિડીયો પૂરો જોજો। અને મસ્ત મજાનું ઠંડક છે મારા ઘેર, જો છે ને એકદમ મસ્ત ઠંડક છે, આપ જોઈ શકો છો। મસ્ત લોકેશન છે। અને વિડીયો ગમે તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો વાગી ગયા 3:30, 3:35 અને મમ્મી મારી હજુ ઊંઘે છે, આપ જોઈ શકો છો। પંખો ચાલુ છે એટલે મસ્ત મમ્મી ઊંઘે છે। અને હવે હું બનાવું મસ્ત દૂધવાળી ચા। તો ચાલો મિત્રો આપણે પહેલાં ચા બનાવી દઈએ મમ્મી ને, પછી આપણે ચા બનાવીને પીવડાવીએ। ગેસ ચાલુ કરીએ, થોડુંક પાણી રેડી, ચા નાખીએ। મિત્રો કાચની બરણી લાવવાની છે, કેમ કે પ્લાસ્ટિકની બરણીમાં મોરસ ભરાય નહીં એવું મને ખબર પડી। જો ચા ઉકળી ગઈ, થોડાક નાખીએ આપણે લીંબુના પાન, અને હવે રેડી દઈએ દૂધ। તો મિત્રો ચા મસ્ત ઉકળી ગઈ છે। મમ્મી 3 વાગ્યા, ઉઠ, ચા નહીં પીવાની? લે હાડ લે પાણી, મોડું ધોઈ નાખો। મમ્મી પછી ચા પીને માથું ઉરાવડાવું, હો મસ્ત માથું ઉરાવી દઉં, હો। તો ચાલો મિત્રો ચા પીવા। હવે મમ્મીનું માથું મસ્ત ઓરાઈ આલો ને મમ્મી, માથું ઓરાઈ આલો। હા મમ્મી, કાલે આપણે રાયતાની વિડીયો બનાવી હતી ને, હે ને? તો મિત્રો એમાં ઘણી બધી એવી કોમેન્ટો આવી છે કે ભાઈ રાયતું દહીંનું બને। તો મિત્રો તમારી વાત સાચી, પણ છાશ બને શોની, દહીંની જ ના બને। અને રાયતું બનાવવા માટે દહીંને પાછું છાશમાં વઘાર નાખવાનું, આમ દહીંને છાશ જેવી બનાવીને પછી રાયતું બનાવે છે। તો એના કરતાં મેં છાશ રેડી, કેમ કે મારા ઘેર મિક્સર નહોતું ને પેલું વલવાણી, એટલા માટે મેં ડાયરેક્ટ છાશ રેડી। તો ચાલો મિત્રો આ બધી વાતો મારો ગોરી મમ્મીને આપણે મસ્ત માથું ભરાઈએ, બરાબર? ચાલો દિવેલ નાખ્યો મિત્રો, દિવેલ નાખ્યું, ઠંડુ ને ગરમી કેટલી બધી ને આવી મન। તો મિત્રો જો પેલું ધોપેલ ને એવું બધું નહીં નાખ્યું, પણ મમ્મી માટે હું દિવેલ લાવ્યો હતો, કેમ કે દિવેલથી મમ્મી માથું ઠંડુ રહે। મમ્મી ચોટલો ગુથાવ। તો મિત્રો જો આ તો મમ્મીને માથું ઓરવાવ ને એટલે મને બધું આવડી ગયું। મારા હાથ નહીં થતો, એક હાથે તમને બધું। આ રીતે હું મમ્મીને માથું કાયમ ઓરાઈ આલા છું। અમુક વખત વિડીયોમાં બતાવું છું, જેમ કે આજે બતાવી એમ। હાથ મારો જો મિત્રો આમાં આટલો આખો થતો નહીં, પછી હું આ વાત ચોટલો ઝાલું જ ચમનો। મમ્મીને માથું ઓરાઈ દીધું મિત્રો, હવે શાંતિ બેસો મમ્મી। 6 વાગ્યા અને મમ્મીની થોડીક તબિયત બગડી ગઈ ત્યારે તો મિત્રો હું ફટાફટ લેતા આવ્યો બરફ અને લીંબુ। મમ્મી શું થયું હતું? મને એવું થઈ ગયું કશું ગમતું નથી। તો મિત્રો જો ફટાફટ લેતા આવ્યો બરફ અને લીંબુ, કેમ કે લીંબુ શરબત બનાવીને પીવડાવો ને એટલે મમ્મીને સારું થઈ ગઈ।
મમ્મી લીંબુ શરબત બનાવ્યો હા. હમ. તો જો મિત્રો ફટાફટ આપણે લીંબુ શરબત બનાવી દઈએ. તો મિત્રો આ વિડીયો બનાવવાનો નતો પણ બપોરથી શરૂ કર્યું હતું ને વિડીયો બનાવવાનું, તો મેં કહ્યું ચાલો આ જોડે બતાવી દઉં મિત્રોને એમ. મમ્મી સારું થયું, સારું થયું, સારું થયું. હવે તો બે આઠી થાય ને પણ હું તને શરબત બનાવી. જવું મસ્ત કશું ગમતું નતું ને એટલે બેસવાનું ને. મમ્મી આ ગરમીને લીધે હા હે ને હા તો બધી ગરમી ને આવી કે કાલ દવાખાનામાં લઈ જઈશ હા. જવું હે ને દવાખાનામાં નહીં જવું, આવું ઠંડક કરજો મટી જશે. દિવેલ એવું બધું માથામાં નાખ્યું ને. હા તો મિત્રો બપોર મમ્મી માટે દિવેલ લાવ્યો તો માથામાં નાખો. ગભરામણ થઈ જાય આ તડકાને લીધે. લીંબુ વધારે નાખું એટલે થોડુંક સારું લાગે. તડકાને લીધે મને છે ને ગભરામણ વસૂટી જાય. હા લીંબુ કોરું નીકળ્યું હટ. તો મિત્રો એક તો આવું થાય ને તો બહુ થોડું બે લાગે. હું ઘૂંઘટ નથી કરતી. આજે હવાની તબિયત મમ્મીની આવી હતી. મોરસ નાખ્યા થોડીક. મિત્રો ચમચી મય મૂકવાની છે પણ આવું બધું એકલો માણસ શું કરું એમ. થોડુંક મીઠું નાખીએ. મમ્મી સારું થયું ને? સારું થયું. જલજીરા લાવ્યો તો થોડીક નાખીએ ને. મમ્મી નાખવા નાખ દરેક નાખ. બસ 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 મારા એટલે મારે ચાટો વાટા કરે બસ. કશું ખાય તો એને ચિંતા. મિત્ર આ બરફ લાવે તો 10 રૂપિયાનો. કોણ એના નહીં હું કોકા તારા વાના બીજું કોણ ચાલશે તો હવે ને કશા કોથળીમાં ભાગ ને વાગરી જશે મમ્મી. નહીં વાગરી જાય વાગી જશે બસ. રાહુલ ટાટો મારી વાતા કરે બસ. એક તો મમ્મીને લીંબુ શરબત ફટાફટ બની આલું, બરફ તૂટતો નહીં. પછી ફળ હોય તો શું લાવીને એની મટાડી એવું કરે. આ તડકો ઓછો પડે, તડકાને લીધે બહુ તડકો પડે. મોરસે વાગરતી નહીં ફટાફટ. ફટાફટ મોરસે નહીં વાગરતી. એમ કશુંક ના હોય, કશું ગમતું ના હોય તો તું હું જાઉં એના પણ આગી પાછી થાવ. કામ કશું નહીં કરાવતો પણ મને. લે કમ્પ્લીટ કર્યું. શરબત બન્યા દે. મસ્ત સારું થાય બરફ નાખ્યાલું. લે લે બસ હવે પી જા, પી જા. સારું લાગ્યું ને? પણ સારું લાગ્યું, સરસ લાગ્યું, મસ્ત થયું. શરબત તો વાંધો નહીં જેવો થયો પણ તને સારું થયું ને? મન સારું થયું. પીવું ને પછી થોડીક વાર રહીને સારું થયું ને.
તો ચલો મિત્રો મળીએ હવે કાલે. ઓકે